हेलो, वेलकम बैक टू माय चैनल। स्वागत है आप सभी का। जैसे कि अभी विंटर सीजन चल रही है तो हर किसी के घर में विंटर स्पेशल रेसिपी बनती होगी, तो हमारे घर में भी बनती है। हम सबसे पहले अड़दिया पाकी बनाते हैं, तो आज आप सबसे मैं यही रेसिपी शेयर करने वाली हूँ जो कि दिलीप बना रहे हैं। तो चलिए हम शुरुआत करते हैं अड़दिया पाक बनाने की। तो मित्रों, આજે આપણે અડદિયા પાકની રેસીપી શીખવાના છીએ। તો અડદિયા પાકમાં બનાવવા માટે શું શું સામગ્રી જોઈએ એ તમને વિગતવાર બતાવી રહ્યો છું। તો ચાલો, આપણે 1.5 કિલો અડદિયા બનાવવાના છે। એના માટે મેં 1/2 કિલો અડદનો લોટ લીધેલો છે, 1/2 કિલો ખાંડ લીધેલી છે, 100 થી 150 ml જેટલું એપ્રોક્સ દૂધ લીધેલું છે। અહીંયા મેં ઘી 1/2 કિલો ગરમ કરવા માટે મૂકી દીધેલું છે। તો બધી જ વસ્તુ સરખી લેવાની છે, ઘી, ખાંડ અને લોટ, બરાબર। અને ડ્રાય ફ્રૂટ કટ કરીને મેં રાખી દીધેલું છે, જે આપણે ઉપરથી નાખીશું। તો ચાલો આપણે રેસીપી બનાવવાની, જો અડદિયા પાક બનાવવાની રેસીપી છે એની શરૂઆત કરી દઈએ। તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, તો અડદિયા પરફેક્ટ કાઠિયાવાડી સ્ટાઇલમાં બનશે। અડદિયા બનાવવા માટે આપણે જે પહેલાં લોટ બાંધવાનો છે એને કહેવાય ગુજરાતી ભાષામાં ધાબો નાખવો। ધાબો પરફેક્ટ બનશે તો જ અડદિયા કણીદાર અને સરસ બનશે। આપણે પહેલાં ઘી જે ગરમ કરવાનું છે એ અત્યારે ઘી છે એકદમ ગરમ થઈ ગયું છે અને થોડુંક ગરમ હોવું જોઈએ, અને જો ગરમ નહીં હોય તો પ્રોપર આપણો ધાબો લાગશે નહીં। તો અહીંયા ઘી બરાબર ગરમ થઈ ચૂક્યું છે। હવે આપણે લોટ બાંધીશું। એમાં પહેલાં થોડું દૂધ નાખી દેવાનું છે એની અંદર, પછી જરૂર જણાય એમ થોડું થોડું દૂધ આપણે ઉમેરતા જશું। નાખ્યા પછી ગરમ ઘી છે, આપણે આ ઘી નાખવાનું છે। આ બધું આપણે સરસ રીતના મિક્સ કરી દઈશું। બાકી રહેલું દૂધ છે એ બી આપણે ધીમે ધીમે નાખી દઈશું। થોડું ઘી નાખી દઈશું ગરમ। આ બધું આપણે પ્રોપર મિક્સ થઈ છેલ્લે કેવો લોટ બંધાય છે હું તમને દેખાડું છું। આપણો ધાબો તૈયાર થઈ ગયા પછી આપણે એને ઘીમાં શેકવા નાખી દીધેલ છે, અને હવે આપણે એને શેકવાનું ચાલુ કરીશું। यहाँ पर एक बात का खास ध्यान रखना है कि गैस की फ्लेम है वो एकदम धीमी रखनी है, फुल नहीं रखनी है। अगर फुल रखेंगे तो आटा है वो जल जाएगा और कच्चा रहेगा। और यहाँ पे मैंने भी थोड़ा हाथ बटा ही दिया क्योंकि इसको सेकने में थोड़ा ज़्यादा टाइम लगता है, क्योंकि लो फ्लेम पे सेकना होता है, इसकी वजह से। આપણો અડદિયાનો લોટ શેકાવાની તૈયારીમાં છે। સૌથી મુશ્કેલ કામ અડદિયા બનાવવામાં એનો લોટને શેકવાનું છે, કેમ કે અહીંયા ગેસની ફ્લેમ બહુ ધીમી રાખવાની છે અને એને સતત હલાવ્યા રાખવાનું છે, એટલે આ કામ થોડું મુશ્કેલ ભર્યું છે। પણ જેટલો લોટ વ્યવસ્થિત શેકાશે તો જ અડદિયા ખાવાની મજા આવશે। અહીંયા આપણો લોટ કમ્પ્લેટ શેકાઈને રેડી છે। જોઈ એનો કલર એકદમ સરસ બ્રાઉન કલરનો થઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી લઈશું। હવે આપણે એની ચાસણી કઈ રીતના બનાવી પરફેક્ટ તો જ અડદિયા પરફેક્ટ બનશે, તો એની આપણે રેસીપી આગળ જોઈશું। હવે આપણે આ કઢાઈને નીચે ઉતારી લઈશું। ચાસણી બનાવવા માટે મેં ખાંડ નાખી દીધેલી છે। હવે આપણે એમાં થોડું પાણી નાખવાનું છે, વધારે નહીં નાખવાનું, થોડું પાણી નાખવાનું છે, ખાંડ ડૂબે એટલું। ખાંડ સરસ ઓગળી ગઈ છે। આપણે ચાસણી એક તારની લેવાની છે। હું તમને બતાવી દઉં છું ચાસણી પરફેક્ટ બની છે કે નહીં ચેક કરવા માટે।
એકતાર બની ગયો છે. પરફેક્ટ ચાસણી બની ગઈ છે. હવે આપણે આ ચાસણીને જે કઢાઈમાં આપણે લોટ શેકેલો હતો એમાં નાખીને પ્રોપર મિક્સ કરી દઈશું. સ્ટાર્ટિંગમાં તમને એવું લાગશે કે ઢીલું થયું છે, પણ થોડી વાર ઠરવા દઈશું. પરફેક્ટ લોટ થઈ જશે અડદિયા બનાવવા માટે. આપણે પ્રોપર મિક્સ કરી લીધું છે. હવે એને થોડી વાર ઠરવા દઈશું, પછી તમને અડદિયા બનાવીને બતાવીશ. यहाँ पे अड़दिया बन के रेडी है. 2 शेप में बनाए हैं. ड्राई फ्रूट्स नहीं डाले क्योंकि ग्रंथ नहीं खाता है, इसकी वजह से. आपको कैसी लगी ये रेसिपी कमेंट में बताइए और फिर मिलेंगे नेक्स्ट वीडियो में.